નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ગાંધીનગરના દહેગામના ભૈયલમાં એક જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો હતો, જેમાં જૂથ અથડામણમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 60થી વધુ લોકો સામે પોલીસે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ પણ કરી હતી। ત્યારે આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું હતું। આ ઘટના નવરાત્રિના સમયગાળા દરમિયાન બની હતી, જ્યાં બે જૂથ સામે આવી ગયા હતા અને વાત પથ્થરમારા સુધી પહોંચી હતી। એટલું જ નહીં, દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સ્થળ હતું જ્યાં જૂથ અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યાં ગઈકાલે સવારથી જ ગાંધીનગર પોલીસ અને ગાંધીનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંદાજિત 182થી વધારે જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે આ બાબતના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે જૂથ અથડામણના કારણે આ કાર્યવાહી છે તે તંત્રએ કરી છે, એવા આરોપ પણ સામે આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ સવાલ એ પણ છે કે મહેસાણાના વિસનગરમાં જે સગીરા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે, ગઈકાલે પીડિતાના પરિવારજનોની સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા। તેમણે ન્યાયની માંગ કરવામાં આવી હતી। એટલું જ નહીં, જે દુષ્કર્મીઓ છે, જે રાક્ષસી કૃત્ય કરનાર લોકો છે, તેમના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે હવે સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે બુલડોઝર કહેવાય છે કે દાદાનો બુલડોઝર થોડુંક ફ્રી પડ્યો હોય તો હવે આ બુલડોઝર બહિયલથી મહેસાણા જિલ્લાના વિસનગર જે આરોપીઓએ રાક્ષસી કૃત્ય કરીએ છે તેમના ત્યાં પણ પહોંચે અને આ બુલડોઝરવાળી થાય, કેમ કે આ કૃત્યથી ના માત્ર મહેસાણા પણ આખું ગુજરાત હચમચી ગયું છે। દીકરીઓને અને મહિલાઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે ને ગઈકાલે જે વિસનગર ખાતે પીડિતાના સમાજના લોકો ઉમટ્યા હતા, તેમની એક માંગ હતી કે દાદાનું બુલડોઝર છે આરોપીઓના ઘરે ચાલવું જોઈએ, જેના કારણે આરોપીઓમાં ડર બેસે ને આ પ્રકારની ઘટના કરતા પહેલાં 100 વખત વિચાર કરે। ત્યારે આને જ લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। ત્યારે જોવાનું રહે કે તંત્ર દ્વારા આ જે દુષ્કર્મીઓ છે, જે 6 નામ ખુલ્યા છે, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કેમ કે હવે ગુજરાતના અલગ અલગ જગ્યાઓમાં બુલડોઝરવાળી થવી જોઈએ તે પ્રકારની માંગ ઉઠી રહી છે। જાણે કે ઉત્તર પ્રદેશનો મોડેલ ગુજરાતમાં લાગુ થતો હોય તેવું પણ કહેવાય રહ્યું છે કે જે ઘટનાક્રમો બની રહ્યા છે ત્યારબાદ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હવે વિસનગરમાં જે ચકચારી દુષ્કર્મની ઘટના છે ત્યાં તંત્ર કયા પ્રકારની કાર્યવાહી આરોપીઓ સામે કરે છે તે જોવું રહ્યું। હાલ તો પોલીસ પ્રશાસને આશ્વાસન આપ્યું છે કે આરોપીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે કઈ રીતે આગળ રાજ્ય સરકાર આરોપીઓના ઘર પર કે બુલડોઝરની જે કાર્યવાહી ચાલી રહી છે તે મુજબ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।